એકવાર એક ભાઈ છે ને ગામ બદલીને બીજે ગયા, ભાઈ બીજા ગામમાં જઈને પડોશીને કે ભાઈ મારે 5000 રૂપિયા આપો ને, મને 5000 રૂપિયા આપો ને. તે પેલો બાજુવાળો જે હતો ને પહેલેથી ત્યાં રહેતો હતો, એ કે તમે નવા નવા છો, હું તમને ઓળખતો નથી તો 5000 અપાય છે ને, મારે તમારી ઓળખાણ નથી, તમને ઓળખતો નથી કેમ અપાય? તો પેલો ભાઈ જે માગતો તે શું બોલ્યો, એ કે હું જે જૂના ગામમાં રહેતો તો બધા મને એમ કહેતા તમે તમને આ રીતે ઓળખીએ છીએ, તમને કશું ના અપાય. સમજાયું? એ કે જે ઓળખતા હતા એ નથી આપતા, અને જે નથી ઓળખતા એ નથી આપતા, તો આપશે કોણ? એમ અહીંયા આપણને ઓળખીતા થઈ ગયા છે, એની જોડે ફાવતું નથી. પેલા તો એલિયન જેવા છે, એની જોડે શું ફાવવાનું છે આપણને? માણસો જાત જાતના પ્રયત્ન કરે. જાપાનમાં હમાડા નામનું એક શહેર છે અને ઓસાકા એક એરિયા છે, એક્વેરિયમ છે. ત્યાં લોકોમાં કેવી માનીનતા છે કે 4 પ્રકારની માછલીઓ છે, કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા. એટલે જાપાની લોકો એવું માને છે કે આ માછલી મોઢામાં પાણી ભરી અને પછી પરપોટા બોલાવે છે. નહીં, બાળકો કરતા હોય, માછલીઓ વધારે કરે, પરપોટા બોલાવે. આ પરપોટા એકવાર કોઈ જોઈ લે ને તો એને છૂટાછેડા ના થાય, આવું જાપાનીઝ લોકો માને છે. એટલે સ્પેશિયલ માછલી ઘર જોવા જાય અને ત્યાં પછી માછલી પરપોટા બોલાય એટલે પરપોટો જોઈને રાજી થાય કે હવે આપણો પરપોટો ફૂટશે નહીં, હવે આપણે પરપોટામાં વાંધો આવશે નહીં. અમે ફ્રાન્સ ગયા હતા, પેરિસમાં. તે પેરિસમાં છે ને એક નદી છે, એનું નામ છે સેન નદી. કદાચ કોઈ એફિલ ટાવર બાજુ ગયા તો સેન નદી છે. ત્યાં એક સરસ માનીનતા છે. મેં જોયું ને તો એક પુલ છે અને પુલ ઉપર તાળા લગાવેલા હતા. તાળા તમને દેખાતા હશે, તાળા દેખાય છે? આ તાળા. એટલે મેં કીધું આ તાળા શેના માટે લગાવે છે? એ કે અમારે યુરોપમાં એક માનીનતા છે કે જેને લગ્ન થયા હોય એ પતિ પત્ની બે અહીંયા આવે અને પછી તાળું મારે, અને તાળું માર્યા પછી ચાવી નીચે નદીના પાણીમાં નાખી દેવાની. અને પછી એમ મનાય છે કે અહીંયા એકવાર તાળું ફિટ કર્યું એ કર્યું, અને જેનું તાળું મજબૂત થઈ જાય પછી ચાવી નાખી દેવાની, એટલે લગ્ન પૂરા થાય જીવીએ ત્યાં સુધી આ તાળું ખુલે નહીં, લગ્નનું બંધન મજબૂત થઈ જાય. આવા હજારો તાળા. હવે જગ્યા ઓછી પડે છે. અમુક નાના મોટા તાળા હતા, જેને થોડી શંકા હતી તો આવડું આવડું મારતા હતા, મોટું મોટું લગાવતા હતા. અમુક તો નાનાથી ચલાવતા હતા, અને અમુકને તાળામાં વિશ્વાસ નહોતો કે તાળાનો ખર્ચો કરવા જેવો નથી, આ તાળું મારી એક ના મળે, આ તાળું રહે એવું નથી. ઘણા તાળું મારી 2 ચાવીઓ રાખતા હોય, પાછા એને પૂગી કેમનું વળવું, ગમે ત્યારે કોકના દ્વારા ખોલી લેતા હોય. એટલે અહીંયા આવી માનીનતાઓ હોય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 500 મુલાકાતો હોય, રોજના 80 ફોન હોય, 7 લાખ પત્રો હોય, 2.5 લાખ પધરામણીઓ હોય, 18,000 ગામડામાં હોય. બહુ વાતો સંતોએ આપણને કરી છે. પણ સાથે પ્રમુખ સ્વામી મહારાજે પૃથ્વી પરના આપણા જેવા જ એક સંત હતા. આપણી બધી જ સમસ્યાઓને જાણનારા હતા, આપણી બધી જ સમસ્યાઓને નિવારનારા સંત હતા. 95 વર્ષ સુધી નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે એમણે જે કાર્ય કર્યું છે, એમના શતાબ્દી મહોત્સવે આજે આપણે આ દિશામાં થોડોક પ્રયત્ન કરવો છે. મિલે સુર મેરા તુમારા, એમના વચનોને આધારે પ્રયત્ન કરવો છે. યાદ રાખજો, સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવો સહેલો છે, પણ સંબંધોને સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને એ થોડોક અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે કે પરસ્પર આપણે સંપીને કેમ રહી શકીએ. કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર એક ગામ છે, ધારવાડ જિલ્લાનું લોધુર ગામ. ભીમના પરિવાર દેશના સૌથી મોટા પરિવારનું એક છે. 80 પુરુષો અને 60 બહેનો, 140 સભ્યો એક ઘરમાં રહે છે. 140 સભ્યો એક ઘરમાં રહે છે. 18 વર્ષ સુધીના 30 બાળકોને યુવાનો છે. 30 બાળકો યુવાનો. ઘરમાં 2 મોટી ઘરઘંટીઓ છે, કારણ કે રોજના 140 ની રસોઈ કરવાની. 4 કરોડનું દેવું થઈ ગયું, તો છતાં પાછા બધા ટકી ગયા. એના પર ડિરેક્ટર કેતન મહેતાએ તો ફિલ્મ બનાવી છે. સંપીને રહે છે. એક છોકરો મને મળ્યો, 5 BHK નો ફ્લેટ છે. મને કે સ્વામી, અમારા ઘરમાં બધા એકબીજા સાથે વોટ્સએપથી વાતો કરીએ છીએ. 4 જ સભ્યો છે. બધું વોટ્સએપથી વાતો કેમ કરો? મને કે હામે આવે ને બબાલ બહુ થાય છે, વોટ્સએપથી વાતો કરીએ છીએ. આ લોકો 140 જણા એક રસોડે જમે છે. હમણાં એક છોકરો મને મળવા આવ્યો, સગાઈ કરવા માટે જોવા ગયો તો, એટલે મને રિપોર્ટ આપવા માટે આવ્યો. બધું કેવું થયું, ગોઠવાયું? મને કે સ્વામી, એના મમ્મી પપ્પા બધા સરસ વાતો કરી. પછી મને કે તમે 2 જણા એકલા બેસો ને વાતચીત કરો, તમારા વિચાર શેર કરો, તો સાથે રહેવાનું છે એટલે ખબર પડે ફ્રીક્વન્સી સેટ થાય છે કે નહીં. તો બધું શું થયું? મને કે છોકરીએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તારા ઘરમાં ડસ્ટબિન કેટલી છે? શું પૂછ્યું છોકરીએ? તારા ઘરમાં કચરા પેટી કેટલી છે? એટલે હું તો મૂંઝાઈ ગયો, કચરા પેટીનો આવો પ્રશ્ન પૂછાય સગાઈ કરતા પહેલા? પણ તોય મેં હિંમત કરીને કીધું કે કચરા પેટી છે ને પછી કોર્પોરેશન વાળા સિટી મારીને આવે છે, લઈ જાય છે. કચરા પેટી મોટી લઈને આવે છે. તો પેલી છોકરી મને કે વાય યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ, કેમ સમજતો નથી? આ કચરા પેટીની વાત નથી, તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી છે?
તારા ઘરમાં મોટી ઉંમરની બાઈઓ કેટલી? એટલે બે ઘડી તો હું શોકિંગ થઈ ગયો. પછી મારે કહેવું પડ્યું કે મારી મમ્મી છે, મારા દાદીમાં છે, મારી ફોઈ ક્યારેક આવે છે, એ કે જે ઘરમાં 3 કચરા પેટી હોય એ ઘરમાં મને નહીં ફાવે. ના પાડી દીધી. હવે આ જમાના થતા જાય છે ભણેલામાં. બાઈઓને, આપણા ઘરના મોટી ઉંમરના સભ્યોને ડસ્ટબિન ગણે છે. તમે કોની સાથે ફ્રીક્વન્સી સેટ કરી શકવાના? કમનસીબી એ છે કે આપણે પદ, પૈસો, પ્રતિષ્ઠા એના માટે પ્રયત્ન કરી શક્યા, પણ બીજી વ્યક્તિ સાથે સેટ નથી થઈ શકતા. થોડુંક અઘરું છે, હું બોલું છું એટલું સહેલું નથી. એકવાર એક ભાઈએ ભગવાનને કીધું, ભગવાન લોકો એમ કહે છે કે સ્વર્ગમાં સુખ બહુ છે, નીચે તકલીફ બહુ છે, તો સ્વર્ગ સુધી એક રોડ બનાવી દો ને. તો પાલનપુરમાં તકલીફ પડે, મંદી આવે, વાયરસ આવે, સીધું સ્વર્ગમાં જતું રહેવાય. તો સ્વર્ગ સુધી એક રોડ કરી દો, એક સરસ હાઈવે બનાવી આપો. તો ભગવાન કે એમ તો કઈ થતું હશે સ્વર્ગ સુધી રોડ? એટલે તો સ્વર્ગ સુધી રોડ કરવો એટલે એમને ના થાય, બીજું કંઈક માગી લે. તો એક કામ કરો ને કે ભગવાન મારી પત્ની, મારી સાસુ, મારા પપ્પા બધા જ મારું કયું કરે એવું થાય. ભગવાન કે બોલ, સ્વર્ગ સુધી સિંગલ કરવો છે કે ડબલ કરવો છે? બોલો. ભગવાને સમજી ગયા કે પેલા પડવા જેવું, આ માથાકૂટ ના કરાય, પેલું ટેન્ડર વહેલું પાસ થઈ જશે. અઘરું છે પણ પ્રયત્ન આપણે કરવાનો છે. આજે થોડાક એ કોન્સેપ્ટને લઈને આપણે આવ્યા છીએ. એ વાતોને આપણે સમજવી છે. બર્નિંગ પ્રોબ્લેમ છે, પણ ફેમિલીને એક કરવા માટે કયા કયા મુદ્દા સમજવાના? 6 ટોપિક પર થોડીક વાત કરવી છે. એમાં પહેલું છે લવ ફોર ફેમિલી. તમારા પરિવારને તમે પ્રેમ કરતા થાઓ. સ્ટીફન કવિ પાસે એક વ્યક્તિ ગયા જેને 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું છે. એને પૂછ્યું કે મારે ને મારી પત્ની એકબીજાને ચાહતા નથી, અંદર અંદર પ્રેમ નથી રહ્યો, તો શું કરવું? તો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી એટલે જ કહું છું કરો. તો પણ બિલકુલ ભાવના જ નથી તોય કરો. એ કે પ્રેમ કરતા છે, પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ કર્મ છે અને પ્રેમ જ ફળ છે. પ્રયત્ન કરો તો થશે. અત્યારે સાયન્સ પણ સ્વીકારે છે. ઉટાની એક યુનિવર્સિટી છે, એણે કીધું કે એકલવાયાપણું, તમે એકલા એકલા ફરતા હોય ને ખહુરિયા કૂતરાની જેમ, અડકાયા કૂતરાની જેમ એકલા એકલા ફરે ને, ઘણા કોઈ જોડે મેચ જ ન થાય. અમુક છે ને હરગવાની હિંગો હોય, કોઈ શાકમાં સેટ જ ન થાય. હરગવાની સિંગો હોય ને, ખબર છે ને, સિંગ એકલી જ ફાવે, એને બીજા શાકમાં સેટ ન થાય. એમ અમુક સરગવાની સિંગ જેવા હોય છે, બીજા જોડે મેચ ના થઈ શકે. અહીંયા લખ્યું છે કે એકલવાયાપણું દિવસમાં 15 સિગરેટ પીવા જેટલું ખતરનાક છે. લોનલીનેસ. અત્યારે વિશ્વનો મોટો રોગ આ લોનલીનેસ છે, એકલવાયાપણું. હવે બીજું યાદ રાખજો, દુનિયાના લોકોને તમે બુદ્ધિશાળી છો, રૂપાળા છો, ધનવાન છો, શક્તિવાળી છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમે રૂપાળા ન પણ હો, તમે બુદ્ધિશાળી ન પણ હો, તમે શક્તિશાળી ન પણ હો, તો પણ તમે ગમો છો, કારણ કે એમના છો. એટલે એની વચ્ચે પ્રેમ, એની સાથે રમવું, જમવું. 30 વર્ષના અનુભવ પછી અમેરિકાના ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક્સ રિલેશનશિપ લાસ્ટ. એમાં લખ્યું છે કે 24 કલાકમાં 24 મિનિટ તો તમારા પરિવાર સાથે ફાળવો, એને પ્રેમ કરો. અને પ્રેમ હશે તો કષ્ટ કોઈ લાગશે નહીં. સીતાને 14 વર્ષનો વનવાસ આવ્યો, રાવણને ત્યાં વર્ષ રહેવું પડ્યું. પાછા આવ્યા પછી સગર્ભાવસ્થામાં રામે કાઢી મૂક્યા, કારણ કે રામ તો મર્યાદા પુરુષોત્તમ હતા. સીતાએ ફરથી મૃત્યુ સમયે પ્રાર્થના શું કરી? ભૂયો યથા મે જનનાંતરેપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ. હે ભગવાન, જો મને નવો જન્મ મળે તો જન્મો જન્મ રામ જ મારા પતિ થજો. આજકાલની સીતાન જો આટલું વીત્યું હોય તો ફરથી આની જોડે આવે? મોઢું ન બતાવતો તારું, કોઈ દાડો પાછી આવે નહીં. આ તો 7 જન્મ સુધી રામ જ મારા પતિ થાય. અહીંયા બેઠેલાને મારો એક પ્રશ્ન છે કે આવતી વખતે ફરથી પૃથ્વી પર જન્મ લેવાનો થાય, આવા જેવું છે આમાં? કેટલાને પાછા આવવું છે આમ? બાકીના બધા ત્રાસી ગયા લાગે છે. ફરથી આવવાનું થાય તો તમે આ જ પરિવાર સિલેક્ટ કરો ખરા? આ જ પરિવાર મારે જોઈએ. ચલો, જે એમ કહેતા હોય કે મારે આ જ પરિવાર, આ જ સાસુ, હા ધ્યાનથી સાંભળજો, મારે આ જ સાસુ જોઈએ, આ જ સસરા જોઈએ, આ જ વહુ જોઈએ. તમારા પરિવાર સાથે પ્રેમ હશે ને તો એમ લાગશે કે વિશ્વમાં આના કરતા કોઈ સારો પરિવાર નથી. આ પ્રેમનું લક્ષણ છે.